મોગલમાં ધન મસ્ત નાનપણથી મોટા અહીંયા છે. ભીમરા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી ને જય બાપા સીતારામ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને કરીને સ્ટાર્ટ. ને ભાઈ અત્યારે આપણે છીએ હોટલમાં, કેમ કે છે ને ભાઈ હોટલ અહીં જમવા આવેલા છીએ ને આપણે છે ને આની પહેલાં ધામ લીધું હતું દ્વારકા, એટલે બેટ દ્વારકા. ને અત્યારે આપણે છે ને ભાઈ જવાનું છે બીજા ધામમાં, એ છે ને ભાઈ અલગ રહેવાનું છે મસ્ત મજાનું. ને અત્યારે છે ને ભાઈ જમવા આવી ગયા. કા હાલો ભાઈ નાસ્તો કરવા. નાસ્તો કરવાની જમવાનું? નાસ્તો કરવાનો હોય અત્યારમાં થોડું જમવાનું હોય. વાહ વાહ. તો છે ને ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ જમવાનું છે, થોડું ઘણું નાસ્તો બાસ્તો કરી લઈએ. અત્યારે છે ને ભાઈ આપણે આપી દીધો છે ભજીયાનો ઓર્ડર. કા મોટા ખાઈ લેવા ને? ભજીયા આપણા સામે બને છે ને ભાઈ છે ને ભજીયા આવી જાય પછી મસ્ત મજાને ખાઈને પછી છે ને આપણે જવાનું છે દર્શન કરવા નીકળી જઈએ પાછા. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતા. મસ્ત મજાને જો ભજીયા આવી જશે ભાઈ, ચટણી આવી જશે તો છે ને ભાઈ ચાલો જમી લઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાને છે ભાઈ ભજીયા એવું ખાઈ લીધું છે. હવે છે ને ભાઈ મસ્ત મજાને દર્શન થઈ જાય કે પછી ભાઈ પેટ પૂજા થઈ ગઈ છે. એટલે ચાલો પહેલાં બધી તાર થઈ જશે તો હવે નીકળી જઈએ ભાઈ દર્શન કરવા માટે. આપણે છે ને નીકળી જઈએ છીએ ટોપો છે ને ભાઈ આપણે પહેલી તો કેવા લાગે છે આટલી મસ્ત મજાને ડાકલા દેખા. હવે છે ને પેટ્રોલ પૂરા ઉપર હા પેટ્રોલ પંપે આપણે હવે છે ને ભાઈ ફૂલ ટાંકી કરાવી લીધી છે. કાંઈ આપણે કરાવવાની છે ફૂલ ટાંકી? આપણે અડધી ફીરી જોઈ લો. ફૂલ ટાંકી કરાવી આપણે એકવાર તારની છે ને જે હાલે છે તો છે ને હનુમાન ન કરવાની ટોપ આમ છે ને ભાઈ થોડો કવાજ આમ પવન લાગે ને એટલે ટોપો પહેલી તો હું ટોપો પહેલો હાલો. હવે છે ને ભાઈ નીકળી જશે કન્ટિન્યુ પાછા. ભાઈ અમારે રાહુલભાઈ માનતા નહીં કે હવે આવડે હાથે ફૂલ કરાવી તો અમારે પાછી છે ફૂલ કરાવી નાખવી છે. તમે ભાઈ કરાવી નાખી છે ફૂલ? હા તો છે ને ભાઈ એકવાર તો ફૂલ કરાવી પાછા છે ને ભાઈ ફૂલ કરાવી છે તો હવે છે ને ભાઈ ટાંકી ફૂલ કરાવી નીકળી જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીમરાળા મોંગલ ધામ. ને તાઈલો તમને ઇતિહાસની વાત કરો એ પહેલાં તમને છે ને ભાઈ દર્શન કરાવો ભાઈ. ને આઈલો ટ્રાફિક છે ને ભાઈ ઘણું બધું છે ભાઈ, એટલો ટ્રાફિક જ છે. તો અંદર જઈએ પછી છે ને ભાઈ દર્શન કરીએ આપણે માતાજીના જેમ કે મોંગલમાના. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ મોંગલમાના જન્મ સ્થળ ભીમરાળા. અહીંયા છે ને ભાઈ મોંગલમાનો જન્મ છે એ છે ને ભાઈ ભીમરાળા. એટલે છે ને ભાઈ અહીં મંદિર છે મસ્ત મજાનું મોંગલમાનું. ને અત્યારે છે ને ભાઈ અમારા રાહુલભાઈ હેલા રહી છે ભાઈ હેલા છે. કા દર્શન કરી આવવા ને? દર્શન કરી આવવાનું ને. આ મોંગલમાનું જન્મ સ્થળ છે પાછું. હા ભીમરાળા. હા હું છે ને ભાઈ 3 વાર છે ને ભાઈ આવ્યો દ્વારકા, પણ છે ને ભાઈ આ મંદિરે નહોતો આવ્યો. આજ આવી ગયા? કા પહેલી વાર આવ્યો. આપણે ભગુડા ઘણી વાર જાય. જન્મ સ્થળ કહેવાય ને મોંગલમાનું. મોગલમાં ધન મસ્ત નાનપણથી મોટા અહીંયા છે. ભીમરા. તો ભાઈ છે ને એ વાત સાચી છે. મોંગલમાનું જન્મ સ્થળ છે ને ભાઈ આવડો છે ભીમરાળા. એટલે છે ને ભાઈ હવે દર્શન કરીએ ભાઈ. અને અહીં છે ને ભાઈ પહેલાં પાણી પી લઈએ, મોઢું બોઢું ધોઈ નાખીએ, થોડાક ફ્રેશ થઈ જઈએ પછી દર્શન કરીએ. મસ્ત મજાનું છે ને ભાઈ મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે છે ને ભાઈ આપણે દર્શન કરવા આવે છે મોંગલમાના. કા રાહુલભાઈ? હા હાલો દર્શન કરી આવીએ. હવે બહુ મોડું થઈ ગયું. 3:30 થઈ ગયા છે. 3:30 થઈ ગયા છે. દર્શન કરી લઈએ આપણે મોંગલમાના. પહેલી વાર આવી દર્શન કરવા સજાના દર્શન કરાવે તમને. ને અહીંયા છે ને ભાઈ આપણને ખબર નહીં હજી ભાઈ ફોન છે ને અલાઉડ છે કે નથી એમ, તો પછી ખબર પડે તો પછી જોઈએ ભાઈ. વિડીયો ઉતારવા દેતા હોય તો તમને દર્શન કરાવો, બાકી તો બાયલી દર્શન થાય મોંગલમાના. તો છે ને ભાઈ ચલો અમે દર્શન કરી લઈએ. આપણે છે ને ભાઈ દર્શન કરવા પહોંચી જઈએ છીએ મોંગલમાના. અહીં છે ભાઈ વિડીયોનું ઉતારવાનું મનાઈ નથી, એટલે છે ને ભાઈ મસ્ત મજાના દર્શન થાય એવું એક સ્થળ છે કે અહીં છે ને ભાઈ જન્મભૂમિ મોંગલમાની છે ને ભાઈ જન્મભૂમિ છે. આ છે ને ભાઈ વિડીયો ઉતારવાની મનાઈ નથી. ને આપણે પગુડા છે ને આપણે છે ને વિડીયો ઉતારવાની મનાઈ છે. તો તમને દર્શન કરાવો પહેલાં તો. આપણે છે ને ભાઈ અંદર તો માતાજીના દર્શન કરી લીધા, પણ અહીં વડલો છે કે વડલાની અંદર છે ને ભાઈ કંઈક માતાજીનું ચિત્ર જેવું છે. એટલે છે ને ભાઈ અહીં છે મસ્ત મજાનું દર્શન કરવાનું. અહીં શોભીને એવું બાંધેલ છે, બાકી જો સુંદરીને એવું બાંધે. કા ભાઈ? હા કેવું મસ્ત છે કે? હા તો અહીં હવાય પગે લાગવા અવાજ છે ને
તો દ્વારકા આવતા ગયા તો છે ને ભાઈ અહીંયા આવવાનું ભૂલતા નહીં હો પાછા. ચાલો અમે તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા છે. આપણે છે ને ભાઈ મસ્ત મજાના મોંગલમાના દર્શન કરી લીધા છે. જન્મભૂમિ છે ભાઈ મોંગલમાની. અને અત્યારે છે ને ભાઈ ઠેલા ને એવું બધું આપણે છે ને ભાઈ મેઘ હતું. હવે છે ને ભાઈ આપણે નેક્સ્ટ ટોપિક રહેવાનું છે બહુ આગો. એ થાય છે એટલે 200 કિલોમીટર. તો કન્ટિન્યુ ના જવા નીકળી જવાનું છે હવે. કા શાંતિમાં નીકળી જવું ને હવે બીજા સ્થાને જ છીએ. ત્યાં મસ્ત દર્શન થઈ જાય. મસ્ત દર્શન છે. પેલી વાર ને બહુ મજા આવી. બધા ક્યારેક આવજો દ્વારકા બાજુ આવતા તો દ્વારકા આવો ત્યાં આવજો. રોડ ઉપર જ આવે, થોડુંક હાલવું પડે, દર્શન થઈ જાય તમને. એ વાત હશે. એ આપણી જાત્રા સંપૂર્ણ પૂરી થઈ જાય. એટલે છે ને ભાઈ નાના નાના ધામ હોય કે મોટા ધામ હોય, ધામની આમ વેલ્યુ નહીં, પણ છે ને ભાઈ દર્શન કરવા છે ને ભાઈ જરૂરી છે. આડા આવતા હોય એટલે છે ને દર્શન તો કરી જ લેવાના. શું કહેશો રાહુલભાઈ તમે? બસ જો જલસા કરીએ એમ. જલસા કરવા નીકળી ગયા આપણે બે કે કેમ કે છે ને સ્પેશિયલ આપણે દર્શન કરવા માટે જ આવેલા છીએ. એટલા માટે છે ને ભાઈ આપણે મેન ધામ હોય એવા છે ને ભાઈ દર્શન કરીશી ને હવે નીકળીશું આપણે. મસ્ત મજાના છે ને ભાઈ મોંગલમાના દર્શન થઈ ગયા છે આપણે. અને દર્શન કરીને આપણે છે ને ભાઈ નીકળી જવાનું છે, પણ પહેલાં છે ને ભાઈ પાણીનો બોટલ ભરી લઈ. કેમ કે અહીં છે ને ભાઈ પાણી છે ને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ છે કે, તો પાણી બોટલ ભરી નીકળી પછી નીકળીએ આપણે. અને અહીંયા છે ને ભાઈ હિંગળાજ માતાજીનું મંદિર પણ છે. તો છે ને ભાઈ અહીંથી આપણે દર્શન કરી લીધા છે. અને હવે છે ને ભાઈ આપણે નીકળી જઈશું ભાઈ નેક્સ્ટ સ્ટોપ ઉપર. કેમ કે હવે આપણે જવાનું છે 200 કિલોમીટર કાપીને. અને અહીં છે ને ભાઈ આપણી દ્વારકાની યાત્રા પૂરી થઈ છે અહીં મોંગલમાના ધામમાં. અને હવે છે ને ભાઈ ઘર બાજુ જવાનું છે, પણ આડા ધામ આવશે કીવડે લેતા જવાનું છે આપણે. તો હવે છે ને કન્ટિન્યુ વિડીયોમાં પીનારો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ચાલો. આપણે છે ને ભાઈ દર્શન કરીને બહાર આવ્યા છીએ. આપણે તેને ગાડી કેમ કરી મસ્ત મજા લાઈનમાં કા ભાઈ થઈ ગયા દર્શન કે જમવાનું કોઈ નથી ગયો પણ અત્યારે જમવાનું વહેલા રહેવા ચાલુ વાત સ્ટાર્ટ થઈ જશે ભાઈ બીજા નેક્સ્ટ ધામ ઉપર જવા માટે. તો આપણે તારસ છીએ તો છે ને ભાઈ નીકળી જશે કન્ટિન્યુ. એ પણ તમને બતાડી જાય વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેશે. આપણે છે ને ભાઈ નીકળી ગયા હતા ને અત્યારે છે ને ભાઈ પહોંચી ગયા છીએ હર્ષદ મિયાણી કંઈ ના. આપણે છે ને એકવાર દર્શન કરી ગયા છીએ. ક્યાંથી ખબર છે, હું કપ્પામાં આવેલો હતો અને અમારા મૂળજીમાં ભેગા હતા તેથી છે ને ભાઈ કપ્પામાં આવેલા હતા ત્યાં છે ભાઈ દર્શન કરવા આવ્યા હતા હર્ષદ મિયાણી. અને મસ્ત મજાનું ધામ છે, પણ આખલે છે ને અમારે મોડું થઈ જાય એમ છે કે એક ઠેકાણે ભગવાન છે કે ને પુગાય નહીં. એટલે છે ને આખલે બાયલી દર્શન કરી લઈએ આપણે માતાજીને. હા છે ને ભાઈ હર્ષદ મિયાણી કા રાહુલભાઈ? હા હવે ભગવાન છે ના પુગાય નહીં કોને ઘણા વાગી ગયા પાછા હતા. તો હવે છે ને ભાઈ નીકળવાનું છે. જ્યાં આપણે જવાનું છે ના અહીં હર્ષદ મિયાણી તો આપણે દર્શન કરી ગયા. આવડે કંઈ ખબર નહીં બાકી આપણે તો દર્શન કરી લીધા છે એકવાર. એટલે છે ને ભાઈ દર્શન એવું ન હોય કે એકવાર કરી 2 વાર દર્શન થઈ ગયા એટલે રેડી. તો હવે છે ને ભાઈ નીકળી જશે કન્ટિન્યુ આપણે જે સેકન્ડ જવાનું છે ના. તો ભાઈ ઓલા આપણે દેખાઈ ગઈ છે ને ભાઈ આપણે માતાજીનું મંદિર છે હર્ષદ મિયાણી. આપણે છે ને ભાઈ ક્યાંક સડકે ઊભા છીએ. અહીંથી લગભગ 2-3 કિલોમીટર જેટલું થતું છે. તો ઓલા આપણે દેખાઈ ગયું ને એ મંદિર છે ને પાછું છે ને એક હેઠે મંદિર છે અહીંયા હર્ષદ મિયાણી હર્ષદીમાનું. એ છે ને ના હેઠી બીજું મંદિર છે પોળમાં છે નેક્સ્ટ લેવલનું છે ભાઈ. બીજું આવતું પણ અત્યારે આપણે જવાનું નહીં કેમ કે ખબર તો છે આપણે બીજે જવાનું છે ઠેકાણે. અત્યારે આપણે છે ને ભાઈ પોગવા આવી જઈએ છીએ પોરબંદર ને. અત્યારે છે ને ભાઈ મસ્ત છે ને ભાઈ થઈ જશે સનસેટ. અહીં પર છે ને ભાઈ જો સનસેટ થાય છે. કેમ પણ લાગે ને જબર જોરદાર લાગે. જોરદાર કામે આપણે જોવા તો ન મળે આ બધું. દ્વારકામાં તો આ દર્શન ઉપર એમ કેમ પણ ઓલા ભાઈ એકલા છે ને ફોનમાં હોય આપણે થોડીક વાર કે પોરો ખાઈ લીધો હોય ટુવી લાગતો હોય કે તો હાકો વાલે થાકી જાય ને વાય બેહો વાલે થાકી એ વાત હજી એટલે પછી થોડીક વાર પોરો ખાઈ લઈએ ને તો મજા આવે આપણે. આપણે કે ફૂલ ગાડી નાખતા નીરે જવાનું તો એ થાકો લાગે જ નહીં. હા એ વાત હશે. એટલે આપણે છે ને ભાઈ બહુ એટલી બધી ગાડી આંકવાની નહીં કેમ કે છે ને ભાઈ હાવ નિરાત આપણે છે ને ભાઈ ભગવાનું છે. ને આપણે છે ને ભાઈ આખલે જવાનું છે મઢડા સોનલ ધામ. તો એ છે ને ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતો ને આપણે પૂગી જાવ કેવા પોક્ષે તો ખબર નહીં બાકી પોક્ષે તો ખરા જ ગમે તેવા કા હા પૂગી તો જાવું હવે થોડુંક જ આખું હે મનાલી જાવું મનાલી ઓલાને મનાલી જાવ યો અહીંયા મઢડાનું કરીને મનાલી જાવ. દ્વારકા તો જઈને આવ્યા હજી મટર ને પૂગીને મનાલી કહે છે. એવું લાગશે ને બધાને કમેન્ટ આવશે કે તો જાવું મનાલી. બધા કમેન્ટ કરજો આમાં આ વિડીયોમાં 100 ને પ્લસ કમેન્ટ જાય કે તો મનાલી જાવ તો મનાલી જાવ.
હા એમ કે છે ભાઈ દસ જો, comment ઓલા ભાઈ છે ને પાછા બીજા ઠેકાણે કીધો એ એમ કે હવે બીજે ઠેકાણે જવું ગયા અંતે છે ને ભાઈ ફરવા જ જવું છે બરો તો ફરવા તો નીકળવું પડે ભાઈ આખી જિંદગી છે ભાઈ જીવવાની છે ફરવા તો ક્યારેક નીકળવું પડે હજી આમ જોવો હા ઓલા ભાઈ નું કેદારનાથ નો પ્લેનિંગ છે કેદારનાથ એ 500 કોમેન્ટ નું કે ના તો ભાઈ ઈ વાત છે એ 500 કોમેન્ટ હશે ને તો બધા કેદારનાથ જાવ હા હા એટલે બધા એક કોમેન્ટ કરજો ખાસ કરીને વાહ 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 બસ હવે છે ને ભાઈ આપણે ના લીધે ને આપણે જવાનું છે તમે કોમેન્ટ કરી નાખો હાલો હા કોમેન્ટ કરી નાખો હાલો તો આપણે છે ને અત્યારે તો મઢડા જવાનું છે તો ના જવા નીકળી જઈએ તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે છે ને ભાઈ પગીએ છીએ મઢડા આમ તો મઢડાજી ગામમાં જ ભેગા છીએ હજી છે ને ભાઈ મંદિરે નથી ભેગા પહેલાં તો છે ને ભાઈ આપણે નાસ્તો ને એવું કરી લઈએ કેમ કે અહીં છે ને ભાઈ પાવભાજી ને એવી લારી છે કે તો છે ને ભાઈ પાવભાજી ખાઈ નાખવાની છે અને અત્યારે છે ભાઈ કેટલા વાગી ગયા 9-10 જેકો વાગી ગયું છે કા મોટા હા હા 6 ડીશ કરી નાખો તો પછી ને ઓર્ડર આપી દીધો 6 ડીશનો પછી ને પાવભાજી બની જાય પછી છે ને ખાઈ નાખી મસ્ત મજાની પાવભાજી જો કા ખાઈ નાખી ને તો આવડા છે ને પાછા આગળ વી ગયા અમે છે ને ઊભા રહીને પાછું છે ને ભાઈ કીધું ભાઈ ફોન કરીને આવો એમ જમવાનું છે અહીંયા તો છે ને ભાઈ હવે જમી લઈએ હાલો મસ્ત મજાનું મસ્ત મજા છે ને ભાઈ આપણે પાવભાજી બની ગઈ છે કમ્પ્લીટ ગઈ છે અને ત્યાં છે ભાઈ જમવા બેસી ગયા છે પાવભાજી જો ભાઈ મસ્ત મજાની પાવભાજી આવી ગઈ છે તો છે ને ભાઈ આપણે છે ને ભાઈ જમવા ચાલુ કરી નાખ્યું તો છે ને જમી લઈએ હાલો તો મિત્રો ફાઇનલી આપણે છે ને ભાઈ આવવાનું તો મઢડા સોનલ માના મંદિરે ને અત્યારે ફાઇનલી આપણે પહોંચીએ છીએ માતાજીના ધામમાં ને અત્યારે છે ને ભાઈ કેટલા વાગી જાય ખબર છે 10 વાગ્યા છે આપણે છે ને ભાઈ દ્વારકાથી કન્ટિન્યુ નીકળ્યા છે તારે છે ને ભાઈ કેટલા વાગ્યા 11:30 થી હે હા જો ઓ 2 મિનિટ ની જ વાર છે એટલે બંધ વાગી ગયા એટલા બધા વાગી ઘડિયાળમાં કોઈ જોયું અહીંયા ગયા એટલે જ તે ને 11:30 થઈ ગયા હં, હવે મોઢેરા પૂગી ગયા છે ને સોનલ માતાજીના દર્શન કરી લઈ સરસ મજાના હં, આવામાં થોડી તકલીફ પડી હા મેં પહે કે બીજાના ઘરમાં પુગાડી દીધા હતા ખાલી ઓલી પાછા અહીંયા હા, એ વાત જ લ્યો આવ્યો આમાં કેવું છે ખબર હે મેપ ઉપર અમે આવતા ક્યાં એ છે ને મેપે કેવું કર્યું ખબર હે કોકનો ઘર હતો કે ના હોપટ કેળો તો બતાવતા પણ છે ને ભાઈ કેડે ના પીકા ક્યાં તો છે ને ભાઈ કોકના ઘરમાં ગળી ગયા પછી કાંઈ ગામ ગાડી વાળી પછી પાછા અહીંયા પૂગી જશે ફાઇનલી અત્યારે પૂગી ગયા મરડા તો ચાલો તમને છે ને ભાઈ દર્શન જ કરા દો પહેલાં તો ભાઈ ફાઇનલ હતા છે ને ભાઈ પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ને હવે છે ને ભાઈ જવું છે દર્શન કરવા માટે ને આપણા ભાઈઓને બધે છે ભાઈ દર્શન કરવા પહોંચી જશે ને અત્યારે છે ને ભાઈ આપણે થોડાક પાછળ રહી ગયા પાણી પીવા રહી ગયા કેટલા માટે અહીં ગયેલા ફોટા પાડવાની કામ પર તમે પહેલાં છે ને ભાઈ દર્શન કરી લીધો હાલો તો દર્શન કરી લેતો ને કોમેન્ટ કરી નાખજો જય સોનલમાં ને અંકલ વિડીયો હતો એને તો કોમેન્ટ કરી નાખજો પાછો તો હવે છે ને ભાઈ હું દર્શન કરી લઉં હાલો તો મસ્ત મજાના છે ને ભાઈ સોનલમાંના દર્શન કરી લીધા છે આપણે તમે પણ દર્શન કરી લો અત્યારે છે તાળું લાગી જશે કેમ કે આપણે છે ને ભાઈ આવ્યા જ બહુ વહેલા ને પાછા ને આગળ છે ને ભાઈ સમાધિ છે ભાઈ આપણે માતાજીની તો છે ને ભાઈ આવો કે તો છે ને ભાઈ દર્શન કરવાનું ભૂલતા નહીં ને તમે છે ને ભાઈ વિડીયો ખાલી તો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો અહીં ખોલી જતો હોય ને તો કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં તો અત્યારે છે ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે તો છે ને ભાઈ આરામ કરવાનું છે હવે ગમે ના છે ને ભાઈ આરામ કરી લઈ તો છે ને ભાઈ અત્યારે તો અમારા ભાઈઓ હાંધે નીકળી ગયા છે બહાર આટા મારવા માટે ને આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને વિડીયો આપણે છે ને ભાઈ માતાજીના ધામમાંથી એન્ડ કરી નાખશું ને આશા રાખું તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછળ બ્લોગ ત્યાં છે બધા જય માતાજી બાય બાય